વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. આજે આપણે મસ્ત ટેસ્ટી ચટાકેદાર એવું ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીનું શાક બનાવવાના છીએ. શિયાળો આવી ગયો છે, ધનુર્માસ બેસી ગયો છે અને ભગવાન સ્વામિનારાયણના મંદિરે શાકોત્સવમાં જે રીંગણાનું શાક બનતું હોય છે તે આપણે ઘરે બનાવીશું. ભગવાન સ્વામિનારાયણનું નામ લઈને બનાવીશું એટલે તેવો જ સ્વાદ આવશે એવી આપણે આશા રાખીશું. અને ભગવાન સ્વામિનારાયણે લોયાધામ ખાતે 12 મણ ઘી અને 60 મણ રીંગણાનો ઉપયોગ કરીને આ પ્રસાદી બનાવેલી, પોતાના હાથે જ બનાવેલી. તો આપણે પણ સરસ આપણા રસોડે એટલે કે આપણા સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં બનાવીએ ભગવાનની પ્રસાદી. તો ચાલો જય સ્વામિનારાયણ કરી ચાલુ કરીએ. તો ફ્રેન્ડ્સ, મસ્ત આપણા ટેસ્ટી શાકની તમે ઝલક જોઈ શકો છો. કેટલું સુંદર ચટાકેદાર પ્રસાદીનું આપણું શાક બન્યું છે. તો ચાલો આપણે પૂરી રેસીપી જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આપણને સામગ્રીમાં જોઈશે રવૈયા રીંગણા. તમે જોઈ શકો છો 2 ઇંચ જેવડા જ નાના નાના રીંગણા છે. કોક તો 1.5 ઇંચ જેવડો જ રીંગણું છે નાનું. તો ફ્રેન્ડ્સ, આ રીંગણા અમારા ભાવિસા માસીના નીચે રહે છે, તેમના ગાર્ડનના રીંગણા છે. તરત જ હમણાં તાજા કટ કરીને આપેલા છે, તો આપણે ઉપરથી ડીટીયું કટ કરવાની જરૂર નથી. અને અત્યારે આપણે પહેલાં સામગ્રી જોઈ લઈએ, નહીંતર રીંગણા અત્યારે કટ કરીશું તો બ્લેક પડી જશે અને આપણા રીંગણા બ્લેક ન થવા જોઈએ. તો આ રીંગણા મેં લીધેલા છે 100 ગ્રામ અને નાના મોટા થઈને આવી રીતના 13 નંગ જેટલા રીંગણા છે. પછી બહુ મોટા વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો પછી મોટા રીંગણા પણ લાંબા જે આવે છે તે પણ ચાલે અને કોઈ પણ કલરના રીંગણા ચાલે છે. પછી આપણે મસાલાની સામગ્રીમાં જોઈશે 1 તીખા જેવું લીલું મરચું, 1/2 ઇંચ જેવું અથવા 1 ઇંચ જેટલું આદું, 1 ટેબલ સ્પૂન કોપરાનું ખમણ, 1 ટેબલ સ્પૂન વરિયાળી, 1 ટેબલ સ્પૂન ધાણા, આખા ધાણા, 1 ટેબલ સ્પૂન સફેદ તલ, 2 ટેબલ સ્પૂન શેકેલા મગફળીના દાણા જેને મેં ફોતરા કાઢી લીધેલા છે, 2 ટેબલ સ્પૂન સેવ, અને સેવ ન લેવી હોય તો 2 ટેબલ સ્પૂન શેકેલા ચણાનો લોટ, 1 તજનો ટુકડો અને 1 બાદિયું લીધેલું છે. તો હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લેશું. પ્રથમ સરસ ચોખ્ખું કરેલું આદું લઈશું, મરચાં અને આ રીતના બાદિયાના ફૂલને કટ કરીને લઈ લેશું જેથી જલ્દી પીસાઈ જાય. તજને પણ લઈ લેશું અને બધા મસાલાને આપણે મિક્સર જારમાં લઈ લેશું. તો બધું લઈ લીધેલું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ પીસાઈ ગયું છે અને આપણે આવી જ રીતે આખા પાખું જ પીસવાનું છે. અને બહુ જ સરસ સુગંધ આવે છે મિત્રો. હવે આપણે આની અંદર મસાલા કરીશું. પછી આપણે તેની અંદર ઉમેરીશું કાશ્મીરી 1 ટેબલ સ્પૂન લાલ મરચું અથવા તો સ્વાદ મુજબ, 1 ટીસ્પૂન જેટલું મીઠું અથવા તો તે પણ સ્વાદ મુજબ, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન મેં અહીં દેશી ગોળ લીધેલો છે. તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો અને તમને ગળ્યું પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ થોડીક આ શાકમાં મીઠાશ હશે તો બહુ સરસ ટેસ્ટી શાક બનશે. તો મેં અહીં ગોળ લીધેલો છે, તે પણ તમે તમારા સ્વાદ મુજબ થોડો વધારે કરી શકો છો. પછી 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું. પછી આપણે ઝીણા સમારેલા કોથમીર ઉમેરીશું. પછી આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન મગફળીનું સિંગ તેલ ઉમેરીશું અને સરસ બધું મિક્સ કરી લેવાનું છે. આપણે આની અંદર હળદર નહીં ઉમેરીએ મસાલામાં. કાશ્મીરી લાલ મરચું હશે તો તમારા શાકનો કલર સરસ આવશે. રેગ્યુલર હશે તો પણ ચાલે, પણ
કાશ્મીરી હોય તો સારું. સરસ બધું આપણે મિક્સ કરી લેવાનું છે. કોથમરી મેં 1/4 કપ ઉમેરેલી છે. તો બધું મિક્સ થઈ ગયું છે. આ મસાલો બની જાય પછી જ આપણે રીંગણાને કટ કરવાના છે. ફ્રેન્ડ્સ, રીંગણાને આપણે આવી રીતે નીચેથી ક્રોસ અથવા તો પ્લસ સાઇનમાં કટ કરવાના છે અને આમ ચેક કરી લેવાના છે. તો આપણે બધામાં કાપા લગાવી લેશું. તો ફ્રેન્ડ્સ, આ રીંગણાના શાકમાં આપણે ઉપરના ડીટ્યા નથી કટ કરવાના. મેં કીધું તે પ્રમાણે આ માસીના ગાર્ડનના છે તો સીધા કાતરથી કટ કરીને જ આપેલા છે. પછી આપણે ઘી લેશું. 1/3 કપ ઘી લીધેલું છે. ગ્રામમાં જોઈએ તો 20 ગ્રામ આપણે આ ઘી લીધેલું છે અને તેને આપણે કડાઈમાં લઈ લેશું. આપણે આ શાક પૂરું ઘીની અંદર બનાવીએ છીએ, પણ તમે ઘીની બદલે તેલનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. તો આપણું ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર જે કાપા કરેલા રીંગણા હતા તે ઉમેરી દઈશું. મિત્રો, આ પ્રસાદી મોટા પાયે બનાવાતી હોય છે તો ત્યારે ફૂલ ડીપ ફ્રાય કરાતું હોય છે. તો ઘણી જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરાતો હોય છે, પણ આપણે ઘીમાં જ કરીશું. અને આવી રીતના 20 ગ્રામ ઘી લીધેલું છે 100 ગ્રામ રીંગણાની સામે. ગેસની ફ્લેમ થોડીક મીડિયમ કરી લેશું. આપણે પૂરેપૂરા નથી ચડવા દેવાના. 80% જેવા થાય એવા જ આપણે ચડાવીશું. આવી રીતના ફેરવતું રહેવાનું છે. અને રીંગણા આપણા નાના અને કૂણા છે તો તરત જ ચડી જશે. અને એમ લાગે કે કૂક જેવું થવા આવ્યું છે તો આપણે આવી રીતના ચપાને આમ નાખીને જોઈ લેવું. તો ચપું જતું રહે છે. અને આવા સરસ કૂણા રીંગણા હોય તો વાર નથી લાગતી. એકદમ બિયા વગરના રીંગણા છે. આપણે કાઢી લેશું. ગેસની ફ્લેમ બંધ કરી લેવી. સાવ એકદમ કૂક નથી કરવાના ફ્રેન્ડ્સ. તો આપણે રીંગણા કાઢી લીધેલા છે. હવે શું પ્રોસેસ છે તે તમને કહું છું. જે આપણે આ મસાલો કર્યો છે તેને આની ઉપર વેરી દેવાનો છે. અને આમ નામ જ આપણે થોડીક વાર જ્યાં સુધી વઘાર બીજા કરીએ ત્યાં સુધી આમ નામ જ રહેવા દેવાનું છે. તો આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું. પછી આપણને જોઈશે એક મોટું એવું ટમેટું. ગ્રામમાં જોઈએ તો 75 ગ્રામનું આ ટમેટું છે. એક મોટું તીખું લીલું મરચું 15 ગ્રામ અને આ તુવેરના દાણા લીલવા તે છે 20 ગ્રામ. તો આ બધું આપણે લેવાનું છે. હવે વઘાર કરીશું. તો ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે. અને લીલવા તુવેરના દાણા ઘરમાં અવેલેબલ ન હોય તો ચાલે, પણ હોય તો જરૂરથી ઉમેરજો. અને લીલા મરચાં આવી રીતના મોટા મોટા કટ કરી લીધેલા છે રીંગણાની સાઈઝના. અને વઘાર માટે જોઈશે 1 ટેબલ સ્પૂન જીરું, 1 ટીસ્પૂન વરિયાળી અને 1 ટીસ્પૂન તલ, 1 નાનું બાદિયાનું ફૂલ, નાનો તજનો ટુકડો અને 2 સૂકા લાલ મરચાં. તો ઘી આપણું ઓલરેડી ગરમ જ હતું એટલે તરત જ ગરમ થઈ જશે. બધું ઉમેરી દેશું. આપણે ઘી આમાંથી કાઢ્યું નથી. 20 ગ્રામ જે ઘી લીધું હતું તે જ ઘી લીધેલું છે. હવે આપણે તેની અંદર ટમેટાં ઉમેરી દેશું અને સરસ ટમેટાને ચડવા દેવાના છે. મિક્સ કરી તુવેરના દાણાને પણ ઉમેરી દેશું જેથી તે પણ સરસ ચડી જાય. સાથે આપણે ઉમેરીશું 1/2 ટીસ્પૂન હળદર
મિક્સ કરી લેશું. આવી રીતના ડાયરેક્ટ ઘીમાં કે તેલમાં તુવેરના દાણા ઉમેરવાથી તે સરસ ચડી જતા હોય છે અને આપણે ટમેટાં એકદમ મેસી થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાના છે. એટલે આપણે તેને હવે ઢાંકી દેશું. સ્ટીલનું છીબું હોય તો ઉપર થોડુંક પાણી એટલે કે વરાળે આપણે ચડાવતા હોય તેવી રીતના છીબા ઉપર પાણી લઈ લેવું જેથી નીચે બળી ન જાય. તો આપણે સરસ વચ્ચે વચ્ચે હલાવતા જશું અને સરસ ટમેટાં ચડી જાય ત્યાં સુધી કૂક કરવાનું છે. થોડીક વાર થાય એટલે આપણે મરચાં પણ ઉમેરી દઈશું અને હલાવી લેવું. મરચાં ટમેટાં ઓલમોસ્ટ ચડવા લાગ્યા છે. તો તમે જોઈ શકો છો ટમેટાં એકદમ ગળી ગયા છે. હવે આપણે તેની અંદર પાણી ઉમેરીશું. ગરમ પાણી લીધેલું છે, 1 કપ પાણી લીધેલું છે. સરસ પાણીમાં ઉભરો આવી જાય ત્યાં સુધી ગરમ કરીશું. ગરમ પાણી હોવાથી તેની સ્પીડ વધી જશે. તો તરત જ અડધી મિનિટમાં સરસ પાણીમાં ઉભરો આવી ગયો છે. હવે આપણે તેની અંદર જે વધારેલો મસાલો હતો એક્સ્ટ્રા તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવું. મિક્સ કરતાની સાથે જ બધું પાણી શોષાઈ જશે ઓલમોસ્ટ. પછી આપણે પાછું 3/4 કપ ગરમ પાણી ઉમેરીશું કેમ કે હજી આપણે રીંગણા ઉપર પણ મસાલો ભભરાવ્યો છે. તો મિક્સ કરી સરસ ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ થવા દેશું. ગેસની ફ્લેમ કન્ટિન્યુ ફાસ્ટ જ રાખેલી છે. તો સરસ ઉભરો આવી ગયો છે મસાલો નાખ્યા પછી પણ. હવે આપણે તેની અંદર ફ્રાય કરેલા રીંગણા મસાલા સાથે જ ઉમેરી દઈશું. અને હળવા હાથે મિક્સ કરી લેવું. અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરવાની છે અને ઢાંકીને સરસ બધી ફ્લેવર ખટાશ, ગળાશ, ખારાશ, તીખાશ બધું તેની અંદર રીંગણામાં બેસી જાય ત્યાં સુધી આપણે કૂક કરીશું. વચ્ચે વચ્ચે આપણે સહેજ હલાવી પણ લેવું. તો મિત્રો 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આપણે સરસ કૂક કરેલું છે. વચ્ચે એક વખત હલાવી લીધેલું છે. હવે એકદમ સ્લો ફ્લેમ પર 1 મિનિટ માટે કૂક કરીશું. તો મિત્રો આપણી સ્લો ફ્લેમ પર 1 મિનિટ સરસ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ઘી બધું ફૂટી ગયું છે. હવે આપણે તેની અંદર કોથમરી ભભરાવી દઈશું અને પછી આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું. ગેસની ફ્લેમ બંધ કરી લેવી. સરસ મિક્સ કરી લેવું. હજી થોડુંક ઠંડુ થાય તો વધારે ઘટ થઈ જશે એટલે આપણે આ ટાઈમે જ મેં કીધું તે પ્રમાણે 3 મિનિટ જેટલું જ કૂક કરવું. તો હવે આપણે શાકને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે મસ્ત ટેસ્ટી એવું ભગવાન સ્વામિનારાયણના મંદિરે બનતું એવું શાકોત્સવનું શાક એટલે કે રીંગણાનું શાક. આપણે તેને સરસ પીરસી લીધેલું છે. તો શાક, ઘી ગોળ, મૂળા, મરચું, રોટલો અને ઘી લીધેલું છે. તમે માખણ પણ લઈ શકો છો અને મસ્ત ઠંડી છાશ. તો ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતના ઘરે સરસ પ્રસાદીનું શાક જરૂરથી બનાવજો. તો આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી જ્યારે હું રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.